કોઈનું લેવું નથી, કોઈને આલી શકાય તો આમ કરવું, કોઈનું લઈને નથી લેવાનું, કોઈના લેવા માટે રાજકારણમાં નથી આવ્યા. આજનું શાસન આ સુવર્ણ અક્ષર લખાશે, આવનાર દિવસમાં પણ લખવું પડશે, 100% લખવું પડશે કે આવું શાસન. લોકો પણ માને છે કે 25 વર્ષ સુધી ક્યાંય દુષ્કાળ નથી ગુજરાતની જોડે. પરંતુ વિકાસ થઈ રહ્યો છે ને સાહેબ, દર વર્ષે બજેટમાં વધારો થાય છે, કરોડો રૂપિયાનો ખર્ચો, તેમ છતાં પછી જનતા કેમ ભોગવે તે એક પ્રશ્ન છે. જનતાના તમારો પ્રશ્ન સાચો છે. જનતાને લાગે જ્યારે જનતા વિકાસ પણ જોવે છે. હું કોર્પોરેશનની ગાડી નથી લેતો, નથી બંગલોનો વિચાર કર્યો, એનાથી કોઈ પગાર નથી લીધો, કોઈ પણ સંસ્થામાં મારા નામે કોઈ પણ વસ્તુ લખાયેલી મળે નહીં એવો પ્રયાસ કરતો હોઉં છું. અને પ્રયાસ હંમેશા ભગવાન મારો મહાદેવ મારા પહેલાં 44 લોકો મેયર બન્યા છે. એનાથી કંઈક સારું આ પ્રજા માટે, આ અમદાવાદની જનતા માટે. પણ હિતેશભાઈ, એ પણ હકીકત છે કે પાણી ભરાઈ જાય એટલે વાહનો બંધ થઈ જાય છે. ખુલ્લું કહેવું, સાચું કહેવું અને સત્ય માટે લડવાનું છે. હું સત્ય મારા મા બાપાએ મને આપ્યું હતું વારસામાં. જે વારસાની મિલકત છે એને વધારી છે, ખૂબ ઘટાડી છે, કોઈ જોતું નથી. મેં 2000ની સાલ પહેલાં ખૂબ મોટી જમીન મારી વેચી ઘર ચલાવ્યું છે. આપણે ત્યાં પ્રી મોન્સૂન પ્લાન દર વખતે કાગળ ઉપર જ રહી જાય છે, ફેલ થઈ ગયો, ફેલ થઈ ગયો. તમે સાંભળતા હશો મીડિયાના માધ્યમથી. દર વર્ષે આ સમસ્યાનો જનતા કેમ સામનો કરતી હોય છે? કાયમી ઉકેલ તેનો શું હોઈ શકે? મનપસંદ નેતા આપના? અતિશયોક્તિ લાગશે, જણાવવું તો પડશે. 100% જણાવવું પડે. અમદાવાદ 2000નું અમદાવાદ જોયું છે, 2000 પહેલાંનું અમદાવાદ જોયું છે. મેં ભગવાન તો જોયા નહોતા, ગુરુ તરીકે એમને માન્યા છે. એમના વાક્યોને, એમની કામ કરવાની શક્તિ અને એમની કામ કરવાની પબ્લિક માટેનું, પ્રજા માટે, પ્રજાનું હિત કેવી રીતે થાય. પીરાણા ડમ્પિંગ સાઇટની મારે વાત કરવી છે. ત્યાંના આજુબાજુના જે નાગરિકો છે તેની હાલત સાહેબ ખૂબ જ દયનીય છે.